નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર। હજારો અનાથોની માં સિંધુતાઈ સપકાળ। પ્રસ્તાવના। સિંધુતાઈ સપકાળ ભારતનું એક એવું અદ્ભુત નામ છે જે કરુણા, સંઘર્ષ અને માતૃત્વની સર્વોચ્ચ મિસાલ છે। આખો દેશ તેમને આદર અને પ્રેમપૂર્વક માઈ, માતા કહીને બોલાવે છે। જીવનના સૌથી કપરા સંજોગો, ગરીબી અને અન્યાય સામે લડીને તેમણે પોતાનું આખું જીવન અનાથ, નિરાધાર અને ત્યજી દેવાયેલા બાળકોના ઉછેર માટે સમર્પિત કરી દીધું હતું। તેઓ કોઈ પણ ભેદભાવ વિના હજારો બાળકોની સાચી માતા બન્યા હતા। પ્રારંભિક જીવન અને અસાધારણ સંઘર્ષ। સિંધુતાઈનો જન્મ 14 નવેમ્બર 1948ના રોજ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો। અનિચ્છનીય સંતાનો હોવાને કારણે બાળપણમાં તેમને ચિંદી કપડાનો ટુકડો નામ આપવામાં આવ્યું હતું। માત્ર 9 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન એક મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરી દેવાયા હતા। જ્યારે તેઓ 20 વર્ષના હતા અને 9 મહિનાના ગર્ભવતી હતા ત્યારે જમીનદારોના દબાણ હેઠળ તેમના પતિએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા। તેમણે એક તબેલામાં અર્ધબેભાન અવસ્થામાં જાતે જ પથ્થરની નાળ કાપીને એક દીકરીને જન્મ આપ્યો હતો। ભૂખ સંતોષવા અને પોતાના બાળકને બચાવવા માટે તેમણે સ્મશાનમાં રહીને ભીખ માંગી અને સબની અગ્નિ પર રોટલી શેકીને પણ ખાધી હતી। માતૃત્વની અનન્ય સફર અને સેવા સદન। સ્મશાન અને રેલવે સ્ટેશનો પર ભીખ માંગતી વખતે સિંધુતાઈએ જોયું કે દેશમાં તેમના જેવા સેંકડો અનાથ બાળકો છે જેમને પ્રેમ અને આશ્રયની જરૂર છે। તેમણે નક્કી કર્યું કે તેઓ હવે માત્ર પોતાની દીકરીના નહીં પણ દરેક અનાથ બાળકના માઈ બનશે। બાળકોના પાલન પોષણ માટે તેમણે મધુર અવાજમાં ભજનો ગાઈને અને પ્રવચનો આપીને પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું। તેમણે મહારાષ્ટ્રમાં ચિખલદરા, હડપસર અને પુણે જેવા વિસ્તારોમાં અનેક અનાથ આશ્રમો જેમ કે સાનમતી બાલ નિકેતનની સ્થાપના કરી। તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1050થી વધુ અનાથ બાળકોને દત્તક લીધા અને તેમને ભણાવી ગણાવીને વકીલ, ડૉક્ટર અને એન્જિનિયર બનાવ્યા। આજે તેમના ઉછરેલા બાળકોના પણ પોતાના પરિવારો છે। પુરસ્કારો અને સન્માન। સિંધુતાઈ સપકાળના આ અજોડ અને માનવતાવાદી કાર્યોની કદરરૂપે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 750થી વધુ પુરસ્કારો મળ્યા હતા। ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં તેમને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તેમને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કાર અને મધર ટેરેસા એવોર્ડ પણ એનાયત થયો હતો। પુરસ્કારમાં મળતી તમામ રકમ તેઓ અનાથ બાળકોના આશ્રમ પાછળ જ વાપરતા હતા। ઉપસંહાર। 4 જાન્યુઆરી 2022ના રોજ 73 વર્ષની ઉંમરે સિંધુતાઈનું અવસાન થયું, પરંતુ તેઓ આજે પણ લાખો લોકોના હૃદયમાં અમર છે। તેમનું જીવન આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, જો તમારા મનમાં અન્યો પ્રત્યે પ્રેમ અને કરુણા હોય તો તમે આખી દુનિયા બદલી શકો છો। કાળી રાત પછી પણ સુંદર સવાર ઉગે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ એટલે સિંધુતાઈ સપકાળ। અસ્તુ। મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।